નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ, રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે। રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે। આજે નવા 68 કોરોનાના નવા કેસો નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના હવે 265 એક્ટિવ કેસ આવ્યા છે। કોરોનાએ ફરીથી ચિંતા વધારી છે। રાજ્યમાં 11 દર્દીઓ જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે 254 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે। રાજ્યમાં આજે નવા 68 કોરોનાના કેસ નોંધાયા છે। ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 265 પર પહોંચી છે, જ્યારે 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે, રાજ્યના વધુ એક સંધિ અધિકારી ડેપ્યુટેશન પર। વિશાલ ગુપ્તા બન્યા ટુરિઝમ મંત્રી। શેખાવતના પીએસ। ગુજરાત કેડરના 2012 બેચના આઈએએસ અધિકારી છે વિશાલ ગુપ્તા। કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના પીએસ બન્યા છે। 5 વર્ષ માટે વિશાલ ગુપ્તાની પીએસ તરીકે નિમણૂક કરાઈ છે। આગળ વાત કરીએ, સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં દાદાગીરી જોવા મળી છે। સસ્તા અનાજ દુકાન ધારકની દાદાગીરી જોવા મળી છે જામનગરમાં। ખારવા ચકલામાં વોર્ડવાળા અને અરજદાર વચ્ચે માથાકૂટ થઈ। સંચાલક દ્વારા હિંસાનો ઉપયોગ થયા હોવાનો આરોપ લગાવાયો। છેલ્લા કેટલાય દિવસોથી અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। અનાજ વિતરણમાં સંચાલક મનમાની કરતા હોવાનો આક્ષેપ થયો છે। મામલો દરબારગઢ પોલીસ ચોકીએ પહોંચ્યો। અરજદારો જે રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા અને આ મામલે રજૂઆત કરી। સંચાલક દ્વારા હિંસાનો ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવ્યો। હિંસા કર્યા હોવાનો આક્ષેપ કર્યો। આગળ વાત કરીએ, સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં અસામાજિક તત્વો પર પોલીસે કડક કાર્યવાહી કરી છે। આરોપીને બોલાવી કાયદામાં રહેવા સૂચના અપાઈ। કાયદામાં રહેવાનું સૂચન કરાયું છે। ગુનેગારોને ભેસાન પોલીસ મથકે બોલાવ્યા। આરોપીઓ પર પોલીસ જે વોચ રાખી રહી છે અને કાયદામાં રહેવા માટે જણાવ્યું। ગુનેગારો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એસીપીએ જણાવ્યું। કઈ રીતના આરોપીઓને ભેગા કરવામાં આવ્યા હતા, શું કાર્યવાહી? આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા, તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે। તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે। આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી।
અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કડોદરાના DGVCLના લાંચિયા ઇજનેર ઝડપાયા છે. વર્ગ 1ના નાયબ ઇજનેરને એસીબીએ રંગે હાથે પકડ્યા. નાયબ ઇજનેર રૂપિયા 10,000ની લાંચ લેતા ઝડપાયા. રવીશ કુમાર છોટુ કુમરામને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. વીજ કનેક્શનની અરજીની એપ્રુવલ માટે લાંચની માંગણી કરી હતી, જે લાંચ માંગતા રંગે હાથ ઝડપાયા. એક વીજ કનેક્શનના 5,000 રૂપિયાની માંગણી કરી હતી. વર્ગ 1ના નાયબ ઇજનેરને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. સુરેન્દ્રનગરમાં છે બનાવ બન્યો હતો, દિન દહાડે થયેલી યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની હત્યા થઈ હતી. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી શોધવાના પ્રયાસ હાથ ધરાયા. પોલીસ દ્વારા સ્કૂબા ડાઇવિંગની મદદ લેવામાં આવી. નર્મદા કેનાલમાંથી છરી શોધી નીકાળવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. આરોપીએ હત્યા કર્યા બાદ છરીને કેનાલમાં ફેંકી દીધી હતી. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં હત્યા થઈ હતી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં શિક્ષણને લઈને વિદ્યા સહયોગ સેવા યજ્ઞ કોંગ્રેસ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી, કોર્પોરેટરો તેમજ અનેક હોદ્દેદારો છે તેઓ હાજર રહ્યા હતા. ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2000 જેટલા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા. અમદાવાદમાં ધોરણ 10ના તેજસ્વી તારલાઓને ટેબ્લેટ પણ આપવામાં આવ્યા. જ્યારે મારો પ્રોગ્રામ સેવા વિદ્યા સહયોગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે હું એક જાહેરાત કરવા માંગુ છું કે આખા વર્ષ દરમિયાન જે પણ મિલિટરીના બાળકો છે, જેને પણ જરૂરિયાત હોય, આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે એમને જરૂરિયાત પડશે તો હું ચોપડાની નિઃશુલ્ક સહાયતા કરવા માટે તૈયાર છું અને તત્પર છું. જેને પણ અમે જ્યાં જ્યાં પહોંચી શકીશું ત્યાં આગળ પહોંચીશું. જેને પણ સહયોગની જરૂર હશે અમે એ સહયોગ કરવા માટે તૈયાર છીએ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિરોધનો મામલો સામે આવ્યો છે. વર્ષો જૂની મિલને લઈને લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રસાદ મિલના ભાડુઆતોએ માલિક સામે હોબાળો મચાવ્યો. મકાન તોડવા માટે મિલ માલિકોએ નોટિસ આપી, જ્યાં લોકો અહીંયા છેલ્લા 70થી 90 વર્ષોથી ભાડે રહે છે અને મિલ માલિકો દ્વારા નોટિસ આપવામાં આવતા સ્થાનિક લોકો છે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, વિરોધ નોંધાવ્યો હતો. 7 દિવસમાં મકાનો ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. બાઉન્સરોને બેસાડીને દાદાગીરી કર્યા હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે બેનરો સાથે સ્થાનિક લોકો છે તેમણે વિરોધ દર્શાવ્યો. અશોકભાઈ એસ પરમાર એડવોકેટ છું, અહીંનો રહીશ છું. મારી ઉંમર 58 વર્ષની છે. મારા અહીંયા અમે બાપ દાદા વખતથી 100 વર્ષથી આશરે રહીએ છીએ. 100 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. અમારા બાપ દાદા પણ અહીંના જ રહીશ છે.
હવે અમારા ફાધર પહેલાં મિલમાં હતા, કંઈક મિલમાં નોકરી નહોતા, છતાં પણ આ મકાનો ભાડેથી આપેલા છે. અમને જે નોટિસ આપવામાં આવી છે હેતલભાઈ બંસીલાલ શાહ દ્વારા, જે પ્રસાદ મિલ લિમિટેડના બિલ્ડર છે, એમના દ્વારા જે નોટિસ આપવામાં એમાં લખવામાં આવ્યું છે કે આ બધા રહીશો અનધિકૃત રહીશો છે, એમણે કબજો ખાલી કરી દેવો. અનધિકૃત કબજો કોને કહેવાય? ધારો કે ચંડોળા તળાવની અંદર હતા એ મકાનો તોડી કાઢ્યા, એ અનધિકૃત છે. અમે કોઈ અનધિકૃત નથી. અમારા બાપ દાદા વખતથી અમારી જોડે 80થી 100 વર્ષની ભાડા પહોંચો અત્યારે હાલમાં પડી છે. 1987થી લગભગ મિલ બંધ થઈ ગઈ, પછી લિક્વિડેટર સંચાલન કર્યું હાઈકોર્ટે, ત્યારે લિક્વિડેટરે પણ અમને ભાડા પહોંચો આપેલી છે. કઈ રીતે કહેવું કે આ અનધિકૃત અમારો કબજો છે? હું નીતાબેન શંકરલાલ કહાર વાત કરું છું. મકાન ખાલી કરવાનું છે, કેટલી સમસ્યા પડશે? બહુ સમસ્યાઓ પડશે સર, પણ અમારે કોઈ ખાલી કરવાની કોઈ એ નથી. અમે તો એવું ચાહીએ છીએ કે જ્યાં અમે આટલા વર્ષોથી રહીએ છીએ, જો કે અંગ્રેજોનો જમાનો હતો ત્યારથી મારા બાપ દાદાઓ વસેલા છે, અત્યાર સુધીમાં કોઈ લાગ્યું નથી. ખોટી નોટિસો આપે છે. કોઈ બિલ્ડર એવો હાજર થતો નથી કે આ પ્રોપર્ટીનો માલિક હું છું, કે ભાઈ હું તમારા જનતા માટે આ રક્ષણ કરીશ, કે આ કરીશ, કે મકાન આપીશ, કે એ આપીશ. કોઈ કરતાં કોઈ આવતું નથી. બરાબર, હવે જે છે બધા ઠોલાઓ આવે છે. કોઈ હાજરમાં કોઈ એમ કહેતું બી નથી કે તમે આટલા ગરીબ વર્કર છો, આટલા વર્ષોથી તમારો વર્ચસ્વ છે, તો આ સરકાર કે આ બિલ્ડરો અત્યાર સુધી ક્યાં હતા તો હવે એમને જાગ્યા. અત્યારે આટલી મોંઘવારીની અંદર કઈ રીતે ભાડું ભરી શકે, કે કઈ રીતે મકાન લઈ શકે? હવે ગરીબ વર્કરો છે એ બધા રોજ લાવે છે, રોજ ખાય છે. આ પૂરી જનતા છે, પૂરી જનતા ભાડાના મકાન મારે છે. આટલી બધી જનતા ક્યાં જશે? આ બિલ્ડરોએ વિચારવું જોઈએ. એમને એમના લાભના માટે ગરીબો વસ્તુને હેરાન કરે છે. એમને મોટા મોટા મોલો બનાવવા છે, મોટા મોટા શોપિંગ સેન્ટરો ઊભા કરવા છે, તો આ ગરીબ વસ્તીને મારીને મોટા મોટા મોલો ઊભા કરવા. અન્ય મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં અકસ્માતનો બનાવ સામે આવ્યો. કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર, કેરા મુન્દ્રા રોડ નજીક બાબિયા પાસે અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાય છે, તંત્ર દ્વારા સત્વરે અહીં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાય છે. કચ્છના કેરા મુન્દ્રા રોડ પર બાબિયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા ખાતે પાણીને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. ધંધુકા ખાતે શરફી સોસાયટીની મહિલાઓએ પ્રમુખની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી. પાણી અને સફાઈ બાબતે મહિલાઓની રજૂઆત કરી હતી. અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી ન થયા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. 7 વર્ષથી આ પ્રશ્ન છે. નગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારી કમ્પ્લેન્ટ કોઈ હાથ ધરી નથી. હવે આ પાણીનો તાત્કાલિક તમારે નિવારણ લાવવો પડશે. પાણી, ગટર, સફાઈ કામ, આ 7 વર્ષની તકલીફ અહીંના સાહેબો જોઈ ગયા છે, તે છતાંય આ નથી. હવે આનો કઈ નિકાલ લાવો. સાઈન બી કરેલી છે, બધી અમારી અરજી ગાંધીનગર પાસ થયેલી છે, તે છતાંય આ પ્રશ્ન છે. હવે આનો કઈ નિકાલ તમારે લાવવો જ પડશે. રાજકોટમાં ભાજપના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના જ કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરાયો હતો. બાંધકામ ન તોડવાના કમલેશ ગોસાઈ નામના ભાજપના કાર્યકર્તાએ કોર્પોરેટર નરેન્દ્ર ડવને રૂપિયા દહાવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે નરેન્દ્ર ડવે ગોળ ગોળ જવાબ આપ્યા હોવાનું સામે આવ્યું છે અને પોતાના ઉપર થયેલા આક્ષેપોને લઈને સ્પષ્ટતા કરતા જવાબ આપ્યા હતા. જે આક્ષેપ મારા ઉપર થયો છે તે ઉપજાવી કાઢેલી વાત છે. મેં ના તો આક્ષેપ કરનારા પાસે કોઈથી કોઈ રકમ લીધી જ નથી તેમ જણાવ્યું. મને અમારા કોર્પોરેટર શ્રીઓને ટીપીના ચેરમેન હતા ભૂતકાળે, અને એની હારે વહીવટ કર્યો હતો. 3.5-4 લાખનો કર્યો હતો. અને મને કે બધું રેગ્યુલાઇઝ નહીં થઈ જાય તમારું. અને હમણાં જ્યારે ડિમોલેશન ને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત થઈ ગઈ છે, પુષ્કરભાઈ આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવી વાત થઈ ગઈ છે કે તમારું કંઈ થશે નહીં,
થઈ ગઈ એ વાત ને તમે મૂંઝાવમાં. બીજી વાર આપણે વહીવટ ન કર્યો એટલે આ બધું માથે રહીને થયું. મારી જિંદગીમાં કોઈ ઉચ્ચ અધિકારીએ આવી કોઈ વાત જ નથી, તદ્દન ખોટી છે અને હડાહડ જૂઠી નહીં, ગેરંટી પૂર્વક હું મારી છાતી ઠોકીને હનુમાનજી મહારાજના અને દ્વારકાધીશના સમ ખાઈને કહું કે આવી કોઈ વાત જ નથી અમારે. મારી વિરુદ્ધમાં મને એવું લાગે છે કે કોઈ એની બાજુમાં કોઈ ચડ્યું હોય અને આવું બોલે એવું મને શંકા છે એની ઉપર. રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. 19 જેટલા કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું. જોકે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે અગાઉની માફક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. તેમાં ડાયાબિટીસ તેમજ કેન્સર સહિતના દર્દીઓને સાવચેત રહેવાની પણ જરૂર છે. ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકને સ્તનપાન કરાવનારી માતાઓ તેમજ નાના બાળકોએ પણ હાલ સાવચેત રહેવાની જરૂર છે. 24 કલાકની અંદર 8 કેસ જે છે નોંધાયેલા છે. જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે. એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા. દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી, ઓક્સિજનનું ઘટવું વગેરે બાબતો જોવા મળી હતી. હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે. એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય. રાજકોટમાં કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ સરકારના પદાધિકારીઓ પર પ્રહારો કર્યા. ગેડ વિકાસ સમિતિને લઈને પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે 1995 પહેલાં ગેડ વિકાસ સમિતિ હતી, જ્યારે આજે તે સમિતિ કાગળ પર ગેડ વિસ્તારમાં સરકાર દ્વારા 139 કરોડ રૂપિયા નદી ઊંડી અને પહોળી કરવાની વાત કરી હતી અને માત્ર 37 થી 38 કરોડ રૂપિયાના જ કામો થાય છે. 139 કરોડની જગ્યાએ 37 કરોડના જ ટેન્ડર કરવામાં આવ્યા છે. કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી. આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી. આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40 હજાર હેક્ટર પૂરતું જ ઘેડ હતું. 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું. ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ 35 થી 40 હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5 થી 2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે. રાજકોટમાં પીજીવીસીએલની લાલિયાવાડી સામે આવી. અડધી રાત્રિએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો હલ્લાબોલ જોવા મળ્યો. વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી સતત રાત્રિના સમયે લાઇટ જતી રહેતા રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ચેરમેનને ફરિયાદ મળતા રાત્રે 1 વાગે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. પીજીવીસીએલના મુખ્ય અધિક્ષક, ઇજનેર સહિતના 4 અધિકારીઓને તાબડતોબ ઓફિસે બોલાવી રીતસરના બેફામ ખખડાવ્યા હતા. આખરે 4 અધિકારીઓએ રાત્રે 3 વાગે પોતાની સહી સાથે લેખિતમાં બાહેંધરી આપી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ પુસ્તક દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા સતત 20 વર્ષથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ધોરણ 12 પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો તેની સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતા હોય છે. ત્યારે સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ અભ્યાસક્રમ પસંદ કરી શકે તે માટે ધોરણ 12 પછીના વિવિધ અભ્યાસક્રમોની ઝીણવટપૂર્વક માહિતી સાથે કારકિર્દીના ઉંમરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન ફોર ઓલ અને એની ચિંતાના ભાગરૂપે એજ્યુકેશન લોન, સરકારની કઈ યોજનાઓ જેમાં વિદ્યાર્થીને વાલીઓને જે ચિંતા હોય છે કે મારું બાળક ભણીને તૈયાર તો થયું 12મા ધોરણમાં, પણ હવે કોલેજમાં જશે તેની ફીસનો મોટો પ્રશ્ન હોય. એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશિપ મળશે, કઈ રીતે મળશે, એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી મોટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન છે. તો આ બુકની અંદર 213 પેજની આ બુક છે, એમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે એની વિગતો આપવામાં આવી છે. ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ, એમના વાલીઓને એમના બાળકોની ઉજ્જવળ કારકિર્દી મળે
એટલા માટે જે માર્ગદર્શન મળી રહે એવા ઉમદા હેતુ સાથે આજથી 20 વર્ષ પહેલા સરકારે કોઈ પહેલ નથી કરી, પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પહેલ કરી હતી ને એમાં પાયાનું જો કોઈનું યોગદાન હોય તો ડોક્ટર મનીષભાઈ દોશીનું રહ્યું છે. સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળ્યો છે. પૂર્વ વિસ્તારના રહીશોને પીવાનું પાણી નથી મળી રહ્યું. સ્માર્ટ સિટીના મેયર અને ચેરમેન બંને પૂર્વ વિસ્તારના પણ છતાં પણ પૂર્વના લોકોને પીવાનું પાણી આપી શક્યા નથી. આજવા રોડ સ્થિત કાના સિટીમાં પાણીની સમસ્યા સર્જાઈ. કાના સિટીમાં છેલ્લા 6 મહિનાથી પાણીનું ઓછું પ્રેશર આવી રહ્યું છે. રહીશોને પાણીના ટેન્કર પણ સમયસર નથી મળતા. વારંવાર ફરિયાદ છતાં વીએમસી દ્વારા માત્ર વિડીયોગ્રાફી કરવામાં આવે છે. રહીશોએ તંત્રની નિષ્ક્રિયતાની સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાના સિટીમાં છેલ્લા 10 વર્ષથી રહીએ છીએ અને અમારો જે પાણીનો પ્રોબ્લેમ છે, જે ફોર્સથી નથી આવતું પાણી, એના માટે રજૂઆત અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાથે વાત કરેલી હતી અને અમને આવેદનપત્ર આપેલું, છતાં પણ પ્રોબ્લેમ રિઝોલ્વ થયો નથી. એની માટે આજે અમે ફોલોઅપના ભાગરૂપે આવ્યા છીએ અમારા સોસાયટી તરફથી અને અમને જે અત્યારે કોઈ સાહેબ મળ્યા નથી અને સાહેબે અમને ફોન પર વાત કરી અમારી સાથે અને ફોન ઉપર એવું છેવટે અમને એવું કહ્યું કે તમે કમાટી પર પાણીની ટાંકી આવી જાઓ અને આપણે વાત કરીએ છીએ. એટલે અમે હવે અત્યારે સોસાયટીમાં જેટલા લોકો આવે છે બધા જ અમે કમાટી બાગ પાણીની ટાંકીએ જઈશું અને એમની સાથે રજૂઆત કરીશું અમે જે પાણીનો પ્રોબ્લેમનું નિરાકરણ નથી મળ્યું એની માટે. काना सिटी में 450 फ्लैट हैं और 2000 से अधिक लोग रहते हैं और हम यहाँ पे सिर्फ और सिर्फ पानी की समस्या को लेकर के पिछले 6 महीने में चौथी बार आ रहे हैं. इसके पहले भी हम लोग आ चुके हैं. सारी लेडीज परेशान होकर के छोटे छोटे बच्चों को लेके आई हुई हैं और मुझे नहीं पता कि कैसे अभी इनका सोल्यूशन होगा. हर बार हम आकर के यहाँ पे मिल के जाते हैं लेकिन अभी तक यही सिचुएशन है और डेली हमें टैंकर मंगा करके पानी का वो करना पड़ रहा है. बीएमसी से ना कोई टैंकर का सपोर्ट और ना किसी तरीके का पानी का प्रेशर में कोई अभी तक. કચ્છ ભુજમાં પોલીસે શકુનીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. જાહેરમાં રમાઈ રહેલા જુગાર પર પોલીસ ત્રાટકી હતી. ચાકેવાડી મસ્જિદ પાસેના ચોકમાં જુગાર રમાતો હતો. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. 6 જેટલા શકુનીઓ જાહેરમાં જે જગઠ્ઠું રમતા ઝડપાયા. પોલીસે 6 જુગારીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરામાં એફઆરસી કમિટીની બેઠક મળી હતી, જેમાં સ્કૂલો સામે થયેલી વાલીઓની ફરિયાદ મામલે હિયરિંગ થયું. એફઆરસીએ સૌપ્રથમ વિગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલને 10 લાખનો માતબર દંડ ફટકારી ઇતિહાસ રચ્યો. વિગ્યોર શાળાના વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી કમિટીએ તપાસ સમિતિ બનાવી અને તપાસ કરતા કેટલીક ક્ષતિ જોવા મળી હતી અને 4 જેટલા નિયમોના ભંગ બદલ એફઆરસી કમિટીએ દંડ ફટકાર્યો હતો. કુલ મળી 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાતા અન્ય સ્કૂલમાં પણ ફફડાટ મચી ગયો હતો. જેમાં મેજર 4 ભંગ કરેલા છે શાળાએ. નંબર 1 કે એફઆરસીનો જે ઓર્ડર થયેલો હોય એ ઓર્ડર એમના નોટિસ બોર્ડ પર મૂકવાનો હોય જે વાલીઓ જોઈ શકે. એ લોકોએ ઓર્ડર ત્યાં નોટિસ બોર્ડ પર મૂક્યો નથી. એના બદલ એફઆરસી 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. નંબર 2, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે. એના બદલ એફઆરસીએ 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. નંબર 3, જે કમ્પ્લેન્ટ્સ વાલીઓ તરફથી આવી હતી એના માટે એફઆરસી તરફથી અને ડીઓ ઓફિસ તરફથી એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ઇન્સ્પેક્શન માટે. વડોદરા ગેસ લિમિટેડની ઓફિસમાં ગેસ લીકેજ હોવાની ઘટના બની, જેમાં બીજીએસ ઓફિસમાં 3જા માળે એસીમાંથી ગેસ લીકેજ થતાં ઓફિસ કર્મીઓમાં દોડધામ મચી ગઈ. કર્મચારીઓ તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા હતા અને તાત્કાલિક લાઇટો બંધ કરાઈ હતી. સદનસીબે ગેસ લીકેજની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વડોદરા ગેસ લિમિટેડની દાંડિયા ગેસ ઓફિસ છે. આ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે. 3rd ફ્લોર પર અત્યારે આપણે હાલમાં ઊભા છે. પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા ગેસની જે કોપરની લાઈન આવતી હોય જેમાંથી કુલિંગ ગેસ આવતો હોય છે એસી ઠંડુ કરવા માટે, તો એ કુલિંગ ગેસની પાઇપમાં થોડો ધડાકા જેવું થયું અને ત્યાંથી કુલિંગનો ગેસ વેન્ટ થવા લાગ્યો. જેવો વેન્ટ થવા લાગ્યો એટલે અમે અહીંયા 5 કર્મચારીઓ જે હતા અને એક કસ્ટમર હતો એ અમે લોકો નીચે બારી વાળા ખુલ્લા કરી દીધા છે.
સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાડા રોડ પર બિલ્ડિંગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી છે, ત્યારે જર્જરિત મકાન ખાલી કરવા પાલિકાએ 19 વખત નોટિસ આપી છે. નોટિસ આપવા છતાં પણ લોકો મકાન ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા છે અને વસવાટ કરતા લોકોએ મકાન ખાલી ન કરવાની સ્વયં ઈચ્છા દર્શાવી રહ્યા છે. અમરોલી છાપરાભાઠા રોડ પર અક્ષરધામ આવેલું છે, બરાબર. રીડેવલપમેન્ટ માટે અમારું કામ ચાલુ છે. જવાબદારીમાં તો અમારી કમિટી આજ સુધી લીધી હતી, પણ અત્યારે ખૂબ જર્જરિતને રહેવાનું લાયક નથી, એટલે અમે જવાબદારી લેવા તૈયાર નથી. અને અમારા 70% ઇસ્યુ સભ્યોએ અમને સાથ સહકાર આપ્યો છે. 20-25% જે ઇસ્યુ છે એ બને તો ત્યાં સુધી સમજીને એમને સાથ સહકાર આપે એવી અમારી ગણતરી છે. તો અમે આજ 5 મહિનાથી નહીં પણ 1 વર્ષથી એની રાહ જોઈએ છે. ગયા અષાઢી બીજથી એ લોકો અહીં આવ્યા છે, બિલ્ડર. તો આજ સુધીની અમને કોઈ પણ એવી શાંતિપૂર્વક કે અમને સાંત્વના મળે એવી એક પણ વાત અમારી પાસે એ લોકોએ નથી કરી. હા, તો કોઈ વાંધો નહીં. અમે જે કંઈ રિસ્ક થાય એની જવાબદારી સ્વેચ્છાએ અમે 72 જણા લેવા તૈયાર છીએ. કોઈ પણની જવાબદારી નહીં. અમે એસએમસીને પણ દોષ નહીં આપીએ. ત્યાં સુધી અમે સ્વેચ્છાએ કહેવા તૈયાર છીએ. બરાબર. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.